હૃદયને સ્પર્શતી ટૂંકી વાર્તા। એક નાનકડું ગામ। તે ગામમાં એક નાનકડો પરિવાર રહેતો હતો। તે પરિવારમાં એક નાનું બાળક, તેના માતા પિતા અને દાદા એમ 4 જણા હતા। આ બાળક રોજ સાંજે તેના દાદાને સાંજની પૂજા કરતા જોતો હતો। દાદાને પૂજા કરતા જોઈને બાળક પોતે પણ આ પૂજા જાતે કરવા ઈચ્છતો હતો, પણ દાદાની હાજરીને કારણે તેને આ તક મળતી ન હતી। એક દિવસ દાદાને બહારથી આવવામાં થોડું મોડું થયું। બાળકે આ તકનો લાભ લઈને સમયસર પૂજા શરૂ દીધી। દાદા આવી ગયા પણ દિવાલ પાછળ ઊભા રહીને બાળકની પૂજા જોઈ રહ્યા હતા। બાળક ધાર્મિક વિધિઓમાં ઘણી બધી અગરબત્તીઓ અને અન્ય તમામ વસ્તુઓનો પૂજામાં ઉપયોગ કરે છે અને પછી પ્રાર્થના કરતા કહે છે કે, ભગવાન તમને મારા નમસ્કાર। ભગવાન તમે મારા દાદાને સ્વસ્થ રાખજો, મારી દાદીમાના ઘૂંટણના દુખાવાનો પણ ઈલાજ કરજો। કારણ કે, દાદા દાદીને કંઈક થઈ જશે તો મને ચોકલેટ કોણ આપશે? પછી આગળ કહે છે કે, ભગવાન મારા બધા જ મિત્રોને સારા અને સ્વસ્થ રાખજો, નહીંતર મારી સાથે કોણ રમશે? સાથે સાથે મારા માતા પિતાનું પણ ધ્યાન રાખજો અને મારા વાલા કૂતરાનું પણ ધ્યાન રાખજો, કારણ કે, એને કંઈ થઈ જશે તો, ઘરને ચોરોથી કોણ બચાવશે? પણ ભગવાન, તને વાંધો ન હોય તો એક વાત ભારપૂર્વક કહી દઉં છું કે, ભગવાન, તું સૌથી પહેલા તારું પોતાનું ધ્યાન રાખજે, કારણ કે, જો તને જ કંઈક થશે તો, અમારા બધાનું શું થશે? નાના બાળકની આ પૂરી પ્રાર્થના સાંભળીને, દાદાની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમણે ક્યારેય આવી પ્રાર્થના કરી ન હતી કે સાંભળી પણ ન હતી। આમ, એક નાના બાળકની નિર્દોષ પ્રાર્થના ખરેખર હૃદયને સ્પર્શી જાય છે। ભગવાનને આવા નિખાલસ, સરળ અને નિર્મળ આત્માઓ જ પસંદ છે। આથી એમની પ્રાર્થના સ્વીકારાઈ છે। ચાલો આપણે પણ, કાવા દાવાઓ છોડીને બાળક જેવા શુદ્ધ, નિર્મળ અને પવિત્ર બની ભગવાનના સાચા ભક્ત બનીએ। આ વાર્તા પસંદ પડી હોય તો લાઇક અને શેર કરવા તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। આભાર। ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે।